અશોકભાઈ પટની છે. 2 મહિના પહેલાં વેટ ઉપાડવાથી કમરના અંદર 2 થી 3 નસો દબી ગઈ હતી એમની, જેથી તાત્કાલિક 2 મહિના પહેલાં ઓપરેશન કરાયું. ઓપરેશન કરાયા પછી બંને પગની મૂવમેન્ટ જતી રહી હતી. બંને પગ પેરાલાઇઝ થઈ ગયા હતા, જેને આપણે ડાયપ્લેઝિયા કહીએ છીએ. 2 મહિના પહેલાં અહીંયા આવ્યા ત્યારે બંને પગ પેરાલાઇઝ હતા. આપણે 2 મહિનાની ફિઝિયોથેરાપી કરી. હજી પણ 2 મહિના પૂરા થયા નથી, 1.5 મહિનો થયો છે, બરાબર ને? હા, અત્યારે કમ્પ્લીટ ચાલી શકે છે, બધું ઘરનું કામ, પોતાનું કામ બધું અત્યારે કરી શકે છે, બરાબર? તો આપણે એમના મોઢેથી સાંભળીએ કે કેવું છે એમને. મારું નામ અશોકભાઈ વીરાભાઈ પટની છે, રહેવાનું કોણોદર. અને મારો ઓપરેશન કરાયા 2 મહિનાથી ઓપરેશન કરાવી હતું, પણ બરાબર હું ચાલી શકતો નહોતો ને બાથરૂમ જઈ શકતો નહોતો. અત્યારે 1.5 મહિનાથી કસરત કરાવરાય ફિઝિયોથેરાપી, તો હું અત્યારે ચાલી શકું છું. અત્યારે હું ચાલતો આવું છું, ચાલતો જઈ શકું છું. જો તમારા સગા સંબંધીની કે તમને પણ લખવાની અસર છે કે પછી નસ દબી રહી છે, કમરના મણકા વચ્ચે નસ દબી રહી છે કે પછી ગરદનના મણકામાંથી ગાદી બહાર આવી નસને દબાણ કરે છે, તો નીચે આવેલ સ્ક્રીનના ઉપર નંબર આપી અમારું કોન્ટેક્ટ કરો. અમે જરૂરથી તમારું નિદાન કરશું. થેન્ક યુ.